એટલે મને સહાય કરવા મદદ. રોવામાં રોવામાં દાદા આપણે રોવાનું રોવાનું નથી. નથી. તમારે તમ તાર ગમે ત્યારે રોતા જરૂર નહીં પડશે દાદા, રોવામાં તમ તારે. તો તમ તારે અમે બેઠા છીએ. તમે તમારા દીકરા છીએ એમ હા? સમજજો તમ તારે. પણ અત્યારે મારે દૂધનું પરિસ્થિતિ રહી નથી. આ તમારે જે કંઈ અત્યારે એક આટલી વસ્તુ સીધું લાવ્યા છે કરિયાણા ને એવી વસ્તુ, અને આ તમને અત્યારે કોઈ પૈસા આપી થોડા ઘણા તમારે જરૂરિયાત હોય ને તો કાંઈ પગે તો લાગુ જ પડે. આ સોના અરે તમે અમારા માવતા જેમ જ છે રમતા, પગે ન લગાડવા તમને. આ સોના તમારા દિલ આની માટે સરતો રાખે. જાઓ. બસ એની જરૂર છે. પૈસા તો રડતા આજ ને કાલ ગમે ત્યારે મળી જાય છે અમને. આશીર્વાદ દુઆ એ મોટી વાત. દુઆ આવા નવા સેવાના વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય સોનલમાં. બોટાદ શ્રી સોનલ સેવા ગ્રુપ અમે આજ આવી ગયા છીએ વિછા તાલુકાના રૂપાવટી ગામે, જ્યાં કણે એક પરિવાર રહે છે. એમની મદદે મા ભગવતી સોનલ માતાજીની દયાથી જે કાંઈ સીધું સામગ્રી છે એ અમારા સેવા ગ્રુપ દ્વારા દાતાશ્રીના સહયોગથી અર્પણ કરવામાં આવ્યું છે. કાકા છે એમને પોતાને કેન્સર છે. એમના દીકરાને પણ અમે એમ કહીશું કે હાથેથી વિકલાંગ છે. એ થોડી ઘણી તકલીફ છે. આપણે કાકા સાથે વાત કરીશું. કાકા, તમારું નામ? જયંતિભાઈ નાનજીભાઈ ચાવડા, તાલુકો વિછા, જિલ્લો રાજકોટ, ગામ રૂપાવટી. મને કેન્સરની બીમારી છે. મને તારીખ 7/10/2000 અને પછીમાં મારું ઓપરેશન થયું છે અને મને હજુ સુધી ખવાતું નથી અને મને તકલીફ બોલવાની છે અને ખાવાની તકલીફ છે. આશરે રીતે 50 થયું અને મારી કમાવાની શક્તિ રહી નથી, કેમ કે હું જે કમાતો હતો એ અત્યારે હાથ મારા પડી ગયા હેઠા. મને શક્તિ હોય તો હું સામે જાઉં ને, એટલે મારું પરિવાર અત્યારે ભાંગી એટલે મને સહાય કરવા મદદ. રોવામાં રોવામાં દાદા આપણે રોવાનું રોવાનું નથી. નથી. તમારે તમ તાર ગમે ત્યારે રોતા નહીં જરૂર દાદા, પડશે રોવામાં તમ તારે. તો તમ તારે અમે બેઠા છીએ. તમે તમારા દીકરા છીએ એમ હા? સમજજો તમ તારે. પણ અત્યારે મારે દૂધનું પરિસ્થિતિ રહી નથી, એટલે આ સોના રૂપમાં સહાય લીધી અને તમે આવ્યા તે હું બસી જાય તેમ મારે આ તારીખ સુધીમાં ઉછીના ઉધારા રહ્યા. અત્યાર સુધી તમારા જેવા જાયુભાઈ આપ્યા, હવે મને કોઈ આપવા તૈયાર નથી કે તમને કેન્સર છે, અમારે પાણી પાણી લેવા. એટલે વૈસો નહીં. આવી મારી બીમારી છે. મારા બાબાને છે, મારા ઘરનાને અંજોરાપી કરાવી છે, એને પણ હુમલાની અસર થયેલી છે. તો મને મદદ કરવા તમારી દેવો. બસ હવે સારા રહેજો દાદા. સામે રહી જાવ જો દાદા. રોવાનું આપણે નથી. અમે જો એ હાટું તેમને ખબર પડી કે તમારે એવી તકલીફ છે, એટલે અમારેથી જે બનતું હતું જે કાંઈ સીધું સામગ્રી એ લઈને આવ્યા છીએ. બરોબર. અત્યારે લગભગ તમારે 2 મહિના હાલે એટલું અમે સીધું સામગ્રી લઈને આવ્યા છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. બરોબર. તમારે આ સિવાય બીજી કાંઈ જરૂરિયાત હોય તો તમે કહી શકો છો. અમારાથી બનતી પ્રયત્ન કરશું. અમે અમારા ગ્રુપ સાથે વાત કરીશું અને તમારે જે કાંઈ જરૂરિયાત છે તો અમારા ગ્રુપ શું કહે છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને તમારી મદદ કરવાનો પ્રયત્ન કરશું. બીજી કાંઈ તમારે જે કાંઈ જરૂરિયાત હોય તો. મારે સાહેબ રોજનું 100 રૂપિયાનું સવારમાં દૂધ જોઈએ છે હા અને સાંજે 100 રૂપિયાનું, તો મારે રાત અને દિવસ જાય. હા બીજું મારે ચોખ્ખું ખવાય નહીં, બીજું મારે મળે નહીં, બીજું દૂધમાં બધું મિક્સર મશીનમાં નાખીને અને પીવું છું. મારી પાસે પૈસા હતા ત્યાં સુધી હું શીરો સફરજનનું દૂધ પીતો હતો, હા પણ છેલ્લા 15-20 દિવસથી શીરોનું સફરજન બંધ કરી દીધા છે. મારી પાસે પરિસ્થિતિ લેવાની નથી રહી. સત્ય બોલું છું, સોનલમાની સાક્ષી હું તો છું, એક પલ ભાઈ બોલતો નથી. અત્યારે મારી પાસે દૂધના પૈસા નથી ને 2000 રૂપિયા ઉપર ચડી ગયું છે અને હું વિચારું છું હું ક્યાંથી લાવીશ અને ક્યાંથી આપીશ. પણ તમને સોનલમાં મોજા અને મારા વારે આવ્યા છે, જે હોય તમારી. બસ અમે ભોગવતી. એટલે તમને મુખમાં મોઢાનું કેન્સર હતું? મને મોઢામાં જીભનું કેન્સર અને આની પાછળ અહીંથી જ્યાં ચડે છે અને અહીંયા મને દાઢીને આપ્યું છે. અહીંથી ઓપરેશન લઈ અને પાછળ સુધી મને ઓપરેશન નરવટલું આપેલું છે. આમાંથી 7 ગાંઠી વાળી છે, અહીંથી 3 ગાંઠી વાળી, કુલ 10 ગાંઠી વાળી છે. અને અત્યારે મારી જીભ જાડી છે, એકદમ હું જ્યુસર ન પી શકું અને પાણી પણ જલ્દી ન પીશું, ધીરે ધીરે પી શકવાની પોઝિશન છે મારી. અને દાદી ઘડી ઓલું થાય ને તો મને બળવા માંડે. હા હા.
અને આમ ખાવા પીવામાં તમારે ખાઈ શકો કે નકરા પ્રવાહી ઉપર જ રહેવું? પ્રવાહી પર સાહેબ અત્યારે બહુ સીધું હું ખાઈ ન શકું. બહુ ચોખ્ખું લાગે દાળ ભાતનું પ્રવાહી પીવું ને તો બહુ ચોખ્ખું લાગે. પાણી પાસે રાખવું પડે હા હા હા. અને હું પડી જાઉં એટલું ચોખ્ખું લાગે. વધારે ટૂંકમાં તમારે પ્રવાહી ઉપર પ્રવાહી દૂધ છે પર એ બધી વસ્તુ હા ઉપર એ રહેવું. વાત. અમે રૂપાવટી ગામમાં આવી ગયા છીએ. રૂપાવટી ગામ વિછા તાલુકાનું રૂપાવટી ગામ છે. જયંતિ દાદાને કેન્સર છે. એમનો દીકરાને પણ એમ કહેવાય કે શારીરિક રીતે તકલીફ છે. બેનને પણ તકલીફ છે. શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા યથાશક્તિ સેવા થઈ. અમે જેટલી કરી એટલી અમે યથાશક્તિ મદદ કરી. પણ જે મિત્રો દાદાની કંઈ સેવા કરવા માગતા હોય, દાદાને કંઈ અર્પણ કરવા માગતા હોય, તો દાદાને તમે એમ કહેવાય કે ફૂલ નહીં તો ફૂલની ભાખડી અહીંયા આવી અને આપી શકો છો. દાદા એક વખત તો સરનામું કહી દો, જેથી અમારો વિડીયો જોઈને કદાચ કોઈ દાતાશ્રીને તમારી મદદરૂપે આવવું હોય, તમારી સેવા કરવા આવવું હોય તો એ આવી શકે. મારું નામ છે રૂપાવટી, તાલુકો વિસિયા, જિલ્લો રાજકોટ, જયંતિભાઈ નાનીજીભાઈ ચાવડા, અડિયા. એટલે જયંતિ દાદા ચાવડા એમનું નામ છે. તો કોઈ પણ મિત્રો અમારો વિડીયો જોતા હોય, સોનલ સેવા ગ્રુપના માધ્યમથી, સોનલ સેવા ગ્રુપ પેજના માધ્યમથી જે વિડીયો જોતા હોય એ બધાને નમ્ર વિનંતી છે કે દાદાને કેન્સર છે અને દાદા પોતે એમ કહેવાય કે અત્યારે કામ કરી શકે એવી હાલતમાં નથી. ખૂબ અઘરી પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છે અને એમનો દીકરો પણ એમ કહેવાય કે એક રીતે આમ કહી શકું તો બીમાર છે અને હાથેથી વિકલાંગ કહી શકું તો પણ છે. અને એમનો દીકરો એમના ટૂંકમાં એમ કહી શકું કે ઘરની સ્થિતિ બહુ આર્થિક રીતે ખરાબ છે. તો કોઈ પણ દાતાશ્રીને યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી કાંઈક ને કાંઈક મદદ કરવી હોય તો દાદાની મદદ કરી શકો છો. કારણ કે દાદાને વધારે પ્રવાહી ઉપર જ રહેવું પડે છે. દાદા પોતે એક બહુ, અને દાદાના ઘરમાં કમાવાવાળું બીજું કોઈ છે નહીં. દાદા બીજું કાંઈ વિશેષ તમે કહેવા માગશો? મને જેમ બને એમ સોનલ ગ્રુપ મને હેલ્પ કરે, મદદ કરે એને આ ભગવતી સોનલ આ એમની માટે સલ્લો દીધો. ના ચોક્કસ ચોક્કસ. ચોક્કસ જેટલી બનતી છે એટલે એમ પછી એમ પાછું છે એને કહેવાય હજી મને તમારી સહાય લેવી પડી છે દાદા. ના ચોક્કસ. ચોક્કસ અંતરે. અમે અમારા સોનલ ગ્રુપ પેજના માધ્યમથી પણ બધાને વિનંતી કરવી છે કે અમે જેમ તમારી સેવા કરવા આવ્યા એમ બીજા પણ જે કોઈ સેવા ગ્રુપ હોય અથવા તો કોઈ પણ દાતાશ્રીને યથાશક્તિ તમારી સેવા કરવાની ઈચ્છા થાય તો આવે. પણ અમારા ચેનલ ગ્રુપ તરફથી ફરી પણ ક્યારે અમારે સમય મળશે, અનુકૂળતા રહેશે, અમે હજુ ચર્ચા વિચારણા કરશું. ક્યારે પણ સમય મળશે તારા 100% અમે તમારી પાસે ફરી પાછી અમે કંઈક સેવા કરવા આવશું. આભાર. મુલાકાત પણ લેશું ફોન કરીને તમને. મારા હમાસા અંતર જતા રહેજો. તમારા સોનલ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ને ખૂબ આભાર તમારો.